ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 9 માહિતીનું નિયમ એમાં ચિત્ર આલેખ દોરવા 9.1 આપણે ગઈકાલે ભણ્યા હતા। હવે ચિત્ર આલેખ કઈ રીતે દોરવાનો તો પાન નંબર 194 બરાબર, પાન નંબર 194। હવે ચિત્ર આલેખમાં આપણને કોઈ સંકેત આપેલો હોય, એ સંકેતમાં જેટલા આપણને કયા હોય એ પ્રમાણે ચિત્ર આપણે એડજસ્ટ કરવા પડે। ઉદાહરણમાં આપણે જોયું, બીજા ઉદાહરણો જોઈએ છીએ આપણે કે ચિત્ર આલેખ દોરવો ખૂબ જ રસપ્રદ છે, પરંતુ કેટલીક વખત આ પ્રકારનું ચિહ્ન વધારે એકમો પણ દર્શાવે છે અને દોરવું ખૂબ જ કઠિન પણ હોય કે આપણે ગઈકાલે ટ્રેક્ટરના ચિત્ર જોયા, પણ ટ્રેક્ટર દોરવાનું ચિત્ર થોડું આપણને કઠિન લાગે, એની જગ્યાએ આપણે સરળ ચિહ્ન પણ વાપરી શકીએ છીએ, બરાબર। હવે માણસનું ચિત્ર દોરવાનું હોય તો માણસમાં યાદ રાખજો કે આમ કરીને આમ લીટી કરી દેવાની, આને એક કહેવાય, બરાબર। પછી આમ લીટી કરીને આ બાજુ ને અહીંયા જમણો હાથ ખાલી ઊંચો બતાવવાનો, આને 2 કહેવાય। પછી આ લીટી કરીને અહીંથી આ ભાગ અને બંને બાજુ હાથ બતાવી દેવાના, આને 3 કહેવાય। પછી આ લીટી કરીને 2 હાથ ઊંચા અને જમણી બાજુ એક જ ભાગ બતાવવાનો, બરાબર, એટલે આ 4 કહેવાય। અને આમ કરીને અહીંથી 2 ભાગ ઊંચા અને અહીંથી 2 ભાગ નીચે, તો આને 5 કહેવાય। તો આ પ્રમાણે મનુષ્યનું ચિત્રનો સંકેત આપણે પુસ્તકમાં આપ્યા પ્રમાણે આ પ્રમાણે કોઈપણ ચોક્કસ સંખ્યાથી દર્શાવી શકીએ છીએ। ફરીથી આખો મનુષ્યમાં 2 હાથ 2 પગ અને માથું બતાવો તો 5 કહેવાય, માથું 2 હાથ અને જમણો પગ તો 4, માથું અને 2 હાથ તો 3, માથું અને એક જ હાથ જમણી બાજુ તો 2, ને એકલું માથું બતાવો તો 1। હવે ધારો કે આપણે કોઈ સંખ્યા વિચારીએ, બરાબર, દાખલા તરીકે મારે 8 દોરવા છે, કેટલા દોરવા છે 8, તો 8 માટે મારે સંકેત શું વાપરવો પડે, તો 5 અને 3 8 થાય, બરાબર। તો અહીંયા એક મનુષ્ય દોર દેવો પડે આખો, બરાબર, અને 8 એટલે 5 થઈ ગયા। હવે બીજા 3 દોરવાના છે, તો 3 દોરવા માટે માથું 1 2 અને 3, બરાબર, એટલે 5 અને 3 8 થઈ ગયા। તો આ પ્રમાણે સંકેતમાં આપણે મૂકીને કરી શકીએ છીએ। આગળ જાઓ, હા હા હા, પછી એટલું કામ કરી દીધું, શનિવાર છે ને, હા હા, ચાલો, બીજું કામ નથી ને, હા હા, છે એરોપ્લેન પણ કંઈ ભૂલી જવાય બંધ કરવાનું, ચાલુ કરો। હવે આગળ તો આ પ્રમાણે 5 અને 3, હવે ધારો કે આપણે 14 દોરવા છે, તો 14 દોરવા માટે શું કરવું પડે, તો 2 મનુષ્ય દોરવા પડે, બરાબર, આ રીતે, એટલે આ 5, આ બીજા 5, 10 અને 14 કરવા માટે 10 ને 1 આ 11 થયો, આ 12, આ 13 અને આ 14, ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે તમારા ઘરે કોઈ પણ સંખ્યા તમારે જાતે બનાવીને આ પ્રમાણે દોરતું જવાનું। ઉદાહરણ 7, વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી અઠવાડિયા દરમિયાન હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે છે, તેને ચિત્ર આલેખ વડે દર્શાવો। દિવસ અને હાજર વિદ્યાર્થી, તો સોમવારે 24 વિદ્યાર્થી છે, બરાબર। હવે ધ્યાનથી જોજો, 24 વિદ્યાર્થી દોરવા હોય, બરાબર,
તો અહીંયા આપણે 5 ચોક 20 એટલે 4 આખા દોરવા પડે, બરાબર? એટલે 24 વિદ્યાર્થી છે તો આ 5 5, 10, 15, 20, 20 ને 21, 22, 23 અને 24. તો આ પ્રમાણે 24 દર્શાવી શકીએ, બરાબર? સામે કોષ્ટકમાં અહીં ચિત્ર આલેખ આપેલો છે, બરાબર? તમે અહીં આ કોષ્ટકમાં જોઈ શકશો. પછી મંગળવારે 26 વિદ્યાર્થી છે. હવે 26 વિદ્યાર્થી દર્શાવવા હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ કે 5, 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 1 26. પડી ગઈ ખબર? તો આ પ્રમાણે 26 વિદ્યાર્થી આપણે દોરી શકીએ. બુધવારે 28 છે. દોરવા માટે આ 5, આ 10, 15, 20, 25, આ 26, 27 અને 28. તો આ પ્રમાણે દોરી શકાય. ગુરુવારે 30 વિદ્યાર્થી છે તો ગુરુવારના 30 દોરવા હોય, બરાબર? કે ગુરુવારે 30 એટલે આ 5, આ 10, આ 15, આ 20, આ 25 ને આ 30, બરાબર? તો 30 પૂર્ણ થઈ જશે. શુક્રવારે 29 વિદ્યાર્થી છે તો 29 દર્શાવવા હોય તો 5, આ 10, આ 15, 20, આ 25, આ 26, 27, 28 ને 29. શનિવારે 22 જણા છે તો 22 બતાવવા માટે આ 5, 10, આ 15, આ 20, આ 21 અને આ 22. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે તમે કોષ્ટક દર્શાવી શકો છો, બરાબર? ઘરે ઉદાહરણમાં જોયા પ્રમાણે પ્રેક્ટિસ કરતા જજો, બરાબર? ઉદાહરણ 8. વર્ષના પ્રથમ 4 માસ દરમિયાન એક નિવાસસ્થાને નીચે પ્રમાણે બલ્બ ખરીદવામાં આવે. જાન્યુઆરીમાં 20, ફેબ્રુઆરીમાં 26, માર્ચમાં 30, એપ્રિલમાં 34. ચિત્ર દ્વારા આ વિગતોને દર્શાવો. તો અહીંયા એક બલ્બ દોરીએ એટલે 10 ગણવાના, બરાબર? તો અહીંયા આપણે બલ્બના 10 પછી 1 2 3 4 5 6 7 8 9 10 એવા કરી શકાશે નહીં. એટલે જ્યારે જ્યારે આવી સંખ્યાઓ આવે ત્યારે અડધો બલ્બ દોરી લેવાનો. तो यहाँ एक बल्ब
કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. જાન્યુઆરીમાં કેટલા બલ્બ છે? 20. મહિનો લખ્યો. પછી બલ્બની સંખ્યા એટલે 20, 26, 30 અને 34. બરાબર. તો ચિત્ર આલેખ દ્વારા આ વિગતોને દર્શાવો. અહીંયા બલ્બ ખરીદવામાં આવ્યા છે એટલે આપણે ખાલી બલ્બ દોરવાનું છે. એટલે બલ્બ દોરો તો આ પ્રમાણે અહીંથી આ થઈ જાય. અને એક બલ્બ એટલે 10 બલ્બ ગણવાના. તો અહીંયા 20 બલ્બ હતા. બરાબર. તો 20 બલ્બ માટે આવા એકે આપણે દોરી દઈએ. એક ને એક 2 બલ્બ દોરી દેવાના. એટલે એકે 10 એટલે 20 હતા એટલે 2 બલ્બ દોરવા પડે. પછી આવે છે 26. 26 માટે પણ 2 બલ્બ દોરવા પડે. અને ત્રીજો બલ્બ તમે જે દોરો એ અડધો જ દોરવાનો, આખો દોરવાનો નહીં. બરાબર. એટલે આ અડધો જ બલ્બ છે. આ બાજુનો ભાગ આપણે દોરવાનો નથી, આટલો જ ભાગ દોરવાનો. એટલે 20, 10, 20 અને અડધો એટલે 26ની નજીક કહેવાય. એટલે આમ અડધો એટલે 25 જ કહેવાય. બરાબર. પણ અડધાની નજીક છે એટલે 26 ગણવાનું. 30 છે તો 30માં 3 બલ્બ દોરવા પડે. ત્રણે 3 બલ્બ આખા દોરવાના. એ 10, 20 ને 30. 34 છે તો અહીંયા 3 બલ્બ. અને ચોથો બલ્બ દોરો એ આમ અડધો દોરી દેવાનો, આખો દોરવાનો નહીં. બરાબર. એટલે આ પ્રમાણે અહીંથી આટલો જ બલ્બ. એટલે 10, 20, 30 ના અડધો એટલે આમ 35 કહેવાય, પણ 34, 35ની નજીક છે. બરાબર. તો આ પ્રમાણે ચિત્રાત્મક આલેખ દોરી શકાય. એટલે અને ચિત્ર દ્વારા દોરવામાં આવતા આલેખને ચિત્રાત્મક આલેખ કહેવાય.
હવે 9.2 દાખલો પહેલો 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે. ગામ એ માં 80, બીમાં 120, સીમાં 90, ડીમાં 40, ઈમાં 60. બરાબર. એક ચિહ્ન ગોળ કરીને ચોકડી મારવાની છે. લો 9.2 દાખલો પહેલો 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે. તો અહીંયા ગામ, પછી પ્રાણીઓની સંખ્યા, અને પ્રાણી દર્શાવતા ચિહ્નો. ગામના નામ આપ્યા છે. ગામ એ, બી, સી, ડી અને ઈ. પ્રાણીઓની સંખ્યા એ ગામમાં 80, બીમાં 120, 90, 40 અને 60. હવે ગામ એમાં બરાબર. પછી પ્રાણી દર્શાવતા ચિહ્નોમાં અહીંયા રકમમાં આપણે કહેલું છે એક ચિહ્ન, એટલે આ જે ચિહ્ન છે ગોળ કરીને ચોકડી. આમાં કેટલા પ્રાણી છે? 10 પ્રાણી. અહીંયા 10 પ્રાણી એક ગોળ કરીને ચોકડી મારવાની છે. હવે અહીંયા ટોટલ 80 છે. તો 80 છે તો એ ગોળ કરીને ચોકડી મારો ત્યારે 10 કહેવાય. તો 80 કરવા માટે શું કરવું પડે? તો આવા 8 વખત કરવા પડે. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. પછી અંદર ચોકડી મારી. બરાબર. 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. પછી 120 છે એટલે 12 વખત કરવા પડે. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. અને પછી ચોકડી મારી દેવાની. પછી 90 છે એટલે 9 વખત થશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. પછી 40 છે એટલે 4 વખત. 1, 2, 3, 4. પછી 60 છે એટલે 6 વખત. તો આ પ્રમાણે આપણે જે દોર્યું એને ચિત્ર આલેખ કહેવાય. તો આ પ્રમાણે આપણે દોરવું પડે. હવે નીચે 3 પ્રશ્નો આપ્યા છે.
ગામ ઈ માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે? તો અહીંયા કોષ્ટકમાં જુઓ, ઈ ગામમાં 60 જણ હતા તો કેટલા ચિત્ર દોરવા પડ્યા? તો 1 2 3 4 5 અને 6 જવાબ તમારે જાતે લખજો, બરાબર? કે ગામ ઈ માટે 6 ચિહ્ન દર્શાવવા પડશે. બીજો પ્રશ્ન, કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે? તો ચિત્ર શામાં વધારે આવે છે? તો બીમાં. એટલે લખવાનું ગામ બીમાં સૌથી વધુ પ્રાણીઓ છે 120. ત્રીજો પ્રશ્ન, કયા ગામમાં વધુ પ્રાણીઓ છે? ગામ એ કે ગામ સીમાં? તો ગામ એમાં 80 પ્રાણી છે અને સીમાં 90 પ્રાણી છે, તો 90 વધારે કહેવાય. એટલે જવાબમાં લખવાનું કે ગામ સીમાં ગામ એ કરતાં 10 પ્રાણીઓ વધુ છે, એટલે 90 ઓછા 80, બરાબર? તો આ પ્રમાણે 3 ABCના જવાબ તમારે પાકી નોટમાં લખવાના છે. દાખલો બીજો, નીચેના કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે. બરાબર? અલગ અલગ આપણને સાલ આપી છે ને અહીંયા ચિહ્નમાં 100 વિદ્યાર્થીઓ બતાવેલા છે, બરાબર? હવે તમારે એનો ચિત્ર આલેખ દોરવાનો છે. દાખલો બીજો, નીચેના કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીની સંખ્યા દર્શાવે છે. તો પહેલા વર્ષ અને વિદ્યાર્થીઓની સંખ્યા. પછી કોષ્ટક ચિહ્ન અને અહીંયા આપણે ચોપડીમાં આ રીતે આપણે જોયું કે એમાં એક ચિહ્ન આપણે આ પ્રમાણે દોરવાનું છે, બરાબર? અહીંયા આપણે બંનેમાં ઉધા જ આપેલા છે ચિહ્નમાં, તો અહીંયા જે ચિહ્ન આપણને આપ્યું હોય એ પ્રમાણે દોરવું પડે છે. તો 100 વિદ્યાર્થીઓ, એટલે આ એક ચિહ્ન એટલે કેટલા કહેવાય? 100 વિદ્યાર્થી. પછી 1996, 1998, 2000, 2002 અને 2004. છન્નુંમાં 400, 535, 472, 600, 623. હવે ધ્યાનથી જોયું ચિત્ર કઈ રીતે દોરવાનું. અહીંયા 1 2 3 4 5 એવું છે નહીં, અહીંયા સીધા આપણને 100 આપ્યા છે, એટલે જ્યારે વચ્ચેની રકમ 2 ની વચ્ચે આવે એટલે એનું અડધું ચિત્ર દોરવાનું, એટલે એની નજીક કહેવાય. જેમ કે 96માં 400 છે તો 400 દોરવા માટે અમારે 4 દોરવા પડે કે 1, આ 2, આ 3, આ 4,
બરાબર, એ 400 માં 4 થશે. 535 એટલે આ 1 2 3 4 5 એટલે 500 થઈ ગયા. ઉપર 35 છે એટલે 35 કરવા માટે અહીંથી માથું જે હતું બરાબર અહીંથી અડધું જ બતાવવાનું અને ફક્ત આટલો જ ભાગ બતાવવાનો, આ બાજુનો ભાગ બતાવવાનો નહીં. બરાબર, એટલે 550 કહેવાય આપણે કે 550ની નજીક છે. પછી છે 472 એટલે 4 જોડ દેવાના. બોતેર છે એટલે આની જેમ જ બરાબર, અહીંથી આટલો ભાગ અને પછી આ અડધું છે, આખું દોરવાની જરૂર નથી. એટલે આ 450ની નજીક 472 થશે. પછી 600 છે એ 600માં આવા 6 આખા દોરવા પડે. એટલે 100 200 300 400 500 600 એટલે 600 પૂરા થઈ ગયા. પછી 600 ને 23 છે એટલે 600 તો દોરી દેવાના પહેલાં અને પછી અડધું દોરવાનું. એટલે 100 200 300 400 500 600 એટલે 23 છે એટલે અહીંથી આમ અડધું જ, અહીંથી આટલો ભાગ આમ છે. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે આપણે જે સંકેત રકમમાં આપ્યો હોય એ સંકેત દ્વારા આપણે દોરવા પડે. હવે નીચે પ્રશ્ન આપ્યો છે, 2002ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે? તો 2002માં કેટલા વિદ્યાર્થી હતા? 600 હતા. તો 600 વિદ્યાર્થી દોરવા માટે કેટલાની જરૂર પડે? તો 1 2 3 4 5 6. બરાબર, તો તેનો જવાબ લખવાનો 2002ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે 6 ચિહ્નની જરૂર પડે. પછી બીજો પ્રશ્ન, 1998ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે? તો 1998માં 535 હતા. તો અહીંયા 5 આખા અને 1 અડધો. બસ, એટલે જવાબ તમે આ રીતે લખજો કે 1998ની સાલમાં બરાબર 535 સંખ્યા છે એટલે 5 પૂર્ણ સંકેત અને 1 અપૂર્ણ સંકેત દર્શાવવાની જરૂર પડે. હવે એમાં બી પ્રશ્ન આપ્યો છે, દરેક ચિહ્ન 50 વિદ્યાર્થીઓ દર્શાવે. તે રીતે બીજા કોઈ ચિહ્નને પસંદ કરી બીજો ચિત્ર આલેખ તૈયાર કરો. કયો ચિત્ર આલેખ વધુ માહિતીપ્રદ હશે? હવે તમારી જાતે જ બરાબર કોઈ પણ એક સંકેત નક્કી કરો, કયો દોરવો છે? ટ્રેક્ટર દોરવું છે, માણસ તો આપણે દોરી દીધો બરાબર. તો ચિહ્ન જેટલું નજીક નાનું પડે એ રીતે આપણે દોરવા પ્રયત્ન કરીએ છીએ બરાબર. તો એ પ્રમાણે આગળ આપણે જોયું તો એ પ્રમાણે અડધો જ ભાગ દોરી શકાય. તો અહીંયા આપણી જાતે કોઈ પણ ચિહ્ન હવે બદલીએ છીએ. તો એક ચિહ્ન 50 વિદ્યાર્થીઓ દર્શાવે. હવે તમારી જાતે પરીક્ષામાં કોઈ પણ ચિહ્ન દોરી શકાય, કેમ કે આપણે અહીંયા આપણને કોઈ ચિહ્ન આપ્યું નથી અને ચાલુ કરવું પડે તો ગોળ કરીને અંદર ટપકું કરી દો અથવા ચોકડી પાડી દેજો. આપણે આગળ પાડી દઈએ બરાબર, એટલે ભૂલ ના પડે. એટલે આ એક ચિહ્ન હોય તો 50 વિદ્યાર્થીઓ
તો અહીંયા 400 વિદ્યાર્થીઓ હતા. હવે એકે આપણે કેટલા ગણ્યા છે? 50. એટલે 5, 10, 15, 20, 25, 30, 35 અને 40. એ 400 રહી ગયા. 50 ચોકડીમાં થઈ ગયું. પછી 535 એટલે 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500. બરાબર? એટલે પહેલાં 500 દોડ દો આવી ગયું. અને ઉપલા કેટલા છે? 35. તો 35 હોય એટલે અડધું જ દોરવાનું આ રીતે આવે. અડધો જ ભાગ એટલે આ 500 ને 35 થશે. પછી 472 એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 દોરીએ એટલે 450 થાય. 450 ની ઉપર આવે છે એટલે આમ અડધું દોરી દેવાનું. બરાબર? એટલે આમ ભાગ કરીને આટલો ભાગ કરી નાખવાનો. પછી 600 છે એટલે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 60. ये 5, 10, 15, 20, 25 ले 600 છે એટલે ટોટલ 12 વખત થાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. એ 623 છે એટલે 12 વખત તો દોરવા જ પડશે. અને 13મો અડધો દોરી દેવાનો. એટલે આટલો ભાગ કાઢી નાખવાનો. તો આ પ્રમાણે બરાબર એટલે 12, 50, 60 ઉપર 23 છે એટલે અડધો. તો આ પ્રમાણે આપણે દોરી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણે દોરી શકીએ છીએ. બરાબર? તો આ બંને દાખલા તમારે બાકી નોટમાં લખવાના છે. સાચી વાત? બરાબર? એટલે 9.2 અહીંયા પૂરું થશે. પછી નીચે પ્રશ્ન પૂછ્યો છે, કયો ચિત્ર આલેખ વધુ માહિતીપ્રદ હશે? તો જે રકમ ઓછી હોય એ માહિતીપ્રદ કહેવાય. બરાબર? એટલે 50 વિદ્યાર્થી લઈએ, જેટલા ઓછા વિદ્યાર્થી એ માહિતી રસપ્રદ કહેવાય. બરાબર? બાકી નોટમાં 9.2ના ઉદાહરણ અને આ બંને દાખલા લખી નાખવાના છે. 9.3 કાલે ચાલશે.